રેશન કાર્ડ લિસ્ટ ઓગસ્ટ માત્ર આ લોકોને જ મફત રાશન મળશે। રેશન કાર્ડની નવી યાદી બહાર પાડવામાં આવી છે। નમસ્કાર મિત્રો, હું વાત કરી રહ્યો છું ઓગસ્ટ મહિનાને રેશન કાર્ડ લિસ્ટ વિશે કે એવા લોકોને જ આ મફત રાશન મળવાપાત્ર રહેશે જેમનું રેશન કાર્ડ નવી યાદીમાં બહાર પાડવામાં આવેલી યાદીમાં તેમનું નામ હશે। હું આજના વિડીયોમાં એમના વિશે સંપૂર્ણ માહિતી આપને આપીશ મિત્રો કે રેશન કાર્ડની નવી યાદી કેવી રીતે તપાસવી તેમજ રેશન કાર્ડ યોજના વિશેની માહિતી આપીશ અને રેશન કાર્ડ યોજના માટેની પાત્રતા શું રહેલી છે એમના વિશે પણ આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। બસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે રેશન કાર્ડ લિસ્ટ 2024 ઓગસ્ટ મહિનાની। તો જો મિત્રો તમે પણ ગરીબ રેખા નીચે અથવા તો નીચેના પરિવારોની શ્રેણીમાં આવો છો તો તમારે જાણવું જોઈએ કે જે લોકો રેશન કાર્ડ યોજના હેઠળ અરજી મંજૂર કરવામાં આવી છે તેમના નામ લાભાર્થી યાદી દ્વારા બહાર પાડવામાં આવે છે। રેશન કાર્ડ યોજનામાં લાભાર્થીની યાદી જરૂરિયાત મુજબ માસિક બહાર પાડવામાં આવે છે જેથી કરીને જે પરિવારોએ રેશન કાર્ડ બનાવવા માટે અરજી કરી હોય તેઓએ નિયત સમયમાં માહિતી મળી શકે। રેશન કાર્ડની લાભાર્થીની યાદી મુખ્ય પોર્ટલ પર જ ઓનલાઈન બહાર પાડવામાં આવી રહી છે। થોડા દિવસો પછી રેશન કાર્ડની નવી યાદી એટલે કે ઓગસ્ટ મહિના માટે લાભાર્થીઓની યાદી જાહેર થવા જઈ રહી છે। આ માહિતીને કારણે રેશન કાર્ડ અરજદારો હવે યાદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે તેઓએ આશા છે કે તેમનું નામ ઓગસ્ટ મહિનાની રેશન કાર્ડ યાદી બહાર પાડવામાં આવી છે તેમાં હશે। તો આજના વિડીયોમાં આ રેશન કાર્ડની જે ઓગસ્ટ મહિનાની યાદી બહાર પાડવામાં આવી છે એમના વિશે અમે આપને જણાવીશું। તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ કે રેશન કાર્ડ યોજના માટેની પાત્રતા શું રહેલી છે તો કે મિત્રો 2024માં અરજી કરનાર લોકોના નામ ઓગસ્ટ મહિના માટે લાભાર્થીની યાદીમાં જોવા મળશે તેમજ માત્ર એવા પરિવારોને જેમની માસિક આવક 10,000 કે તેથી ઓછી છે અને તેઓ રેશન કાર્ડ બનાવવા માટે અરજી કરી છે તેમને લાભાર્થીઓની યાદી સામેલ કરવામાં આવશે। પરિવારોના કોઈપણ સભ્ય સરકારી નોકરી કે રાજકીય હોદ્દો ન હોવો જોઈએ અને રેશન કાર્ડ બનાવવા માટે જે અરજદારો પાસે 2 હેક્ટર કે તેથી વધુ જમીન છે તેમને જ આ યાદીમાં સામેલ કરવામાં આવશે। તો મિત્રો આ રહેલી છે રેશન કાર્ડ યોજના માટેની પાત્રતા। તેના પછી વાત કરીએ કે રેશન કાર્ડ યોજના વિશે માહિતી વિશે તો કે જે વ્યક્તિનું નામ ઓગસ્ટ મહિના માટે લાભાર્થીની યાદીમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે તેમણે યાદીમાં તેમનું નામ જોયા બાદ તેમનું રેશન કાર્ડ મેળવી લેવું। જો તેણે રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી હોય તો તે અરજી કાર્ડ ઓનલાઈન જ ડાઉનલોડ કરી શકશે તેમજ આ ઉપરાંત જે લોકો તેમના રેશન કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકતા નથી તેઓ તેમના નજીકના ખાદ્ય સુરક્ષા વિભાગ અથવા તો તેમની ગ્રામ પંચાયતથી રેશન કાર્ડ મેળવી શકે છે। તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ પ્રાપ્ત કર્યા પછી તમારે તમારા વિસ્તારના સચિવ અથવા તો ગ્રામ પ્રમુખની સહી કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। તે પછી જ તમે અનાજ મેળવી શકશો અથવા તો અનાજ મળતું શરૂ થશે। તો આ રહેલી છે આ રેશન કાર્ડ યોજનાની માહિતી। હવે છેલ્લે મિત્રો વાત કરીએ કે રેશન કાર્ડની નવી યાદી કેવી રીતે તપાસવી એમના વિશે હું શોર્ટમાં આપને સમજાવી દઉં છું। તો મિત્રો સૂચિ જોવા માટે તમારે રેશન કાર્ડ યોજનાનું મુખ્ય વેબસાઇટ પર લોગિન કરવું પડશે। લોગિન કર્યા પછી તમે વેબસાઇટના હોમ પેજ પર પહોંચતા જ તમારે રેશન કાર્ડ વિકલ્પ પર ક્લિક કરવું પડશે। ત્યારબાદ હવે તમે જોશો કે ઓગસ્ટ મહિના માટે જાહેર કરાયેલી યાદીની લિંક તમારી સામે દેખાશે। એકવાર તમે લિંક મળી જાય પછી તેને સ્પર્શ કરો અને આગળની ઓનલાઈન વિન્ડો પર પહોંચો। ત્યારબાદ શું તમને તે તમામ રાજ્યોની યાદી આપવામાં આવે છે તેમાં તમારું રાજ્ય પસંદ કરો છો। ત્યારબાદ રાજ્ય બનાવ્યા પછી તમારે જિલ્લો, બ્લોક, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત વગેરે ક્રમિક રીતે પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ આ માહિતી પૂર્ણ કર્યા પછી તમારે કોઈ પણ વિલંબ કર્યા વિના સર્ચ બટન પર ક્લિક કરવું પડશે। જો તમે સર્ચ કરશો તમારી સ્ક્રીન પર રેશન કાર્ડ યોજના લાભાર્થીની યાદી દેખાશે। હવે તમારે પોતાના ગ્રામ પંચાયતની યાદી તમારું નામ સરળતાથી શોધી શકશો। તો મિત્રો આ રહેલી છે પૂરી પ્રોસેસ કે રેશન કાર્ડની નવી યાદી કેવી રીતે તપાસવી એમની તેમજ રેશન કાર્ડ યોજના વિશેની માહિતી, રેશન કાર્ડ યોજના માટેની પાત્રતા। તો મિત્રો આ ઓગસ્ટ મહિનાની લિસ્ટ જાહેર કરવામાં આવી છે। તમારું નામ છે કે નહીં તે તમે નવા રેશન કાર્ડ ધારક છો તમારે ચેક કરવા માટે આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને મેં જે સ્ટેપ બાય સ્ટેપ પગલાં જણાવ્યા એ પ્રમાણે જઈ અને તમે ચેક કરી શકશો।